નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતી વ્યાકરણના મહત્વના 3 ટોપિક વિશે, જેમાં સંજ્ઞા અને તેના પ્રકારો, પરપ્રત્યય અને પૂર્વ પ્રત્યય અને વિશેષણ અને તેના પ્રકારો વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના પરિણામ, વિવિધ ભરતીઓના નોટિફિકેશન અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી હોય તેવું આવું જનરલ નોલેજના લગતા મટીરિયલનો જે વિડીયો છે તે તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે ફોરેસ્ટ ગાર્ડની જે છે તે સીબીટીની પરીક્ષાઓ મિત્રો જે છે તે ચાલુ થઈ ગઈ છે. સાથે જ મિત્રો ટૂંક સમયમાં જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની લેખિત પરીક્ષા માટે પણ મિત્રો જે છે તે મેરિટ લિસ્ટ બહાર પાડી અને કંડક્ટરની લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રિલિમ્સમાં તો નહીં પરંતુ મેન્સમાં મિત્રો જે છે તે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યના જે છે તે મિત્રો તેના વિશેના પ્રશ્નો પૂછાશે. અને સાથે જ મિત્રો પોલીસ વિભાગની પરીક્ષાઓ પણ ટૂંક સમયમાં બહાર પડવાની છે, પોલીસની 12,000ની ભરતી. આ તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવું ગુજરાતી વ્યાકરણના ટોપિક્સ પર આજે વાત કરીશું મિત્રો. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. પહેલો ટોપિક છે મિત્રો સંજ્ઞા અને તેના પ્રકાર. તો સૌથી પહેલા જાણીએ મિત્રો સંજ્ઞા એટલે શું. તો કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુનું કોઈ ચોક્કસ નામ આપવામાં આવેલું હોય તેને મિત્રો સંજ્ઞા કહે છે. જેમ કે મિત્રો હિમાલય, નર્મદા, લીંબુ, ફૂલ વગેરે. તો મિત્રો હિમાલય એક પહાડનું નામ છે, નિર્જીવ વસ્તુ છે. નર્મદા નદી છે જે નિર્જીવ છે. લીંબુ એક મિત્રો ફળનું નામ છે અને ફૂલ એટલે કે મિત્રો અલગ અલગ જે ફૂલ આવેલા છે તેમને મિત્રો આપણે ફૂલ તરીકે ઓળખીએ છીએ. તો આવી કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુને કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યું હોય તો તેને સંજ્ઞા કહે છે મિત્રો. સંજ્ઞાના કુલ 5 પ્રકારો છે, જેમાં પહેલો પ્રકાર છે મિત્રો વ્યક્તિવાચક સંજ્ઞા. કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થને મિત્રો ઓળખવા માટે તેને વિશેષ નામ આપવામાં આવે છે, જેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. દાખલા તરીકે કોઈ છોકરો એ સંજ્ઞા છે, પરંતુ જો છોકરાનું નામ છે જયદીપ તો તે મિત્રો વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. નદી, તો મિત્રો નદીને આપણે સંજ્ઞા કહી શકીએ, પરંતુ ગંગા નદી, નર્મદા નદી તો તેને મિત્રો આપણે વ્યક્તિગત જે છે તે વ્યક્તિવાચક સંજ્ઞા કહી શકીએ. પહાડ, તો પહાડને આપણે સંજ્ઞા કહી શકીએ, પરંતુ મિત્રો ગિરનાર, હિમાલય વગેરે જેવા જે સહ્યાદ્રી વગેરે જેવા પર્વતો છે તો તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહી શકાય. ઉદાહરણની વાત કરીએ તો છાયા એ પૃથ્વીની રહેવાસી છે. છાયા એ છોકરીનું નામ છે એટલે તે વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ. શોભા અને સુષિમા મા વિનાની બહેનો હતી, તો શોભા અને સુષિમા બંને મિત્રો વ્યક્તિવાચક નામ થઈ ગયા. ગિરનાર એ જોવાલાયક સ્થળ છે, તો ગિરનાર એક વ્યક્તિવાચક સમૂહ થઈ ગયું મિત્રો. વાત કરીએ મિત્રો જાતિવાચક સંજ્ઞા. તો સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ કે પદાર્થો વસ્તુઓને ઓળખવાની જે સંજ્ઞા છે તે મિત્રો જાતિવાચક સંજ્ઞા કહે છે. એટલે કે સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ કે પદાર્થ કે વસ્તુઓને ઓળખાવતી સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો બાજુમાં એક યુવતી ઊભી છે. હવે યુવતી એક મિત્રો જાતિવાચક સંજ્ઞા છે, કારણ કે અલગ અલગ નામ ધરાવતી ઘણી બધી છોકરીઓ જે છે તે યુવતીઓ તરીકે ઓળખાય છે. પાઠ્યપુસ્તકો તેના પ્રાણ બની ગયા છે. પાઠ્યપુસ્તક તો મિત્રો અલગ અલગ ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અંગ્રેજી, જે અલગ અલગ વિષયોના જે પાઠ્યપુસ્તકો છે તો મિત્રો પાઠ્યપુસ્તકો એ જાતિવાચક સંજ્ઞા બની જાય છે. બોલકો છોકરો બધા કામ કરે એટલે કે મિત્રો છોકરાઓ જે છે તે મિત્રો જાતિવાચક સંજ્ઞા થઈ જાય છે. ત્રીજું છે મિત્રો સમૂહવાચક સંજ્ઞા. જે સંજ્ઞા કોઈ વર્ગની વ્યક્તિઓ, વસ્તુઓ કે પદાર્થના નિર્દેશ કરતી હોય તેવા સમૂહને સમૂહવાચક સંજ્ઞા કહે છે. આ સંજ્ઞા આખા સમૂહને સૂચવે છે. જેમ કે ખેતરમાં અનાજનો ઢગલો પડ્યો છે. ઢગલો શેનો છે મિત્રો? તો અનાજનો સમૂહ છે, તો અનાજ ઢગલો શબ્દ સમૂહવાચક સંજ્ઞા છે. રસ્તા પર મોટું ટોળું છે, તો મિત્રો વસ્તુ ઘણી પબ્લિક ઊભી છે જેને આપણે ટોળું કહીએ છીએ, તો સમૂહવાચક સંજ્ઞા છે. સેના આગળ ચાલવા લાગી, તો મિત્રો સેનામાં અલગ અલગ પ્રકારના સૈનિકો હોય છે જેને સમૂહવાચક સંજ્ઞા કહી શકાય. ચોથું છે મિત્રો દ્રવ્યવાચક સંજ્ઞા. જે પદાર્થો દ્રવ્ય રૂપે હોય, ઘન, પ્રવાહી, તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. દાખલા તરીકે પડિયામાં ખીર હતી, તો ખીર પ્રવાહી સ્વરૂપે છે એટલે ખીર દ્રવ્યવાચક સંજ્ઞા છે. તેણે ઘણો દારૂ પીધો હતો, તો દારૂ એ દ્રવ્યવાચક સંજ્ઞા પ્રવાહી થઈ ગયું. સોનું ઘણી કિંમતી હોય છે. સોનું એક પ્રકારનું ધાતુ તત્વ છે, તો જે ઘન હોય છે જેને કારણે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહી શકાય. પાંચમું છે મિત્રો ભાવવાચક સંજ્ઞા. જે પદાર્થને જોઈ કે સ્પર્શ ન કરી શકાય પરંતુ તે ફક્ત અનુભવી શકાય તેવા ગુણ કે ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. દાખલા તરીકે તે માણસ ખૂબ જ આળસુ છે, તો આળસુ જે છે તે ભાવવાચક સંજ્ઞા છે. સ્વર્ગમાં નિશ્વાસનું નામ જ ન લેવાય, તો ભાવવાચક સંજ્ઞા છે નિશ્વાસ. સ્નેહથી ગર્દનું હૃદય ભરાઈ આવ્યું, તો ભરાવું જે છે તે ભાવવાચક સંજ્ઞા છે મિત્રો. વાત કરીએ મિત્રો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયની. તો મિત્રો શબ્દની આગળ કે પાછળ પ્રત્યય લગાવવાથી શબ્દના નવા નવા રૂપો તૈયાર થાય છે. દાખલા તરીકે નાથની પૂર્વ પ્રત્યય જે આગળ લગાવતા અનાથ, લગાવતા અનાથ થાય છે, જેને પૂર્વ પ્રત્યય કહે છે. સમાજ, તો મિત્રો સમાજની પાછળ સામાજિક લગાવતા
ઈક લગાવતા પર પ્રત્યય બને છે અને સામાજિક શબ્દ બને છે. જાણીએ મિત્રો અલગ અલગ પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યયના ઉદાહરણો. તો પર પ્રત્યયમાં મિત્રો જીભડી જે પર પ્રત્યય છે, તટસ્થતા પર પ્રત્યય, બચપણ પર પ્રત્યય, લેખન પર પ્રત્યય, નિપુણતા પર પ્રત્યય, પિતાજી પર પ્રત્યય, યાંત્રિક પર પ્રત્યય, પ્રગતિ પર પૂર્વ પ્રત્યય, નાણાવડી પૂર્વ પ્રત્યય, વિજ્ઞાન પૂર્વ પ્રત્યય, પ્રતિવેગ પૂર્વ પ્રત્યય અને લોકગીત પૂર્વ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે. અવ્યવસ્થા પૂર્વ પ્રત્યય વગેરે જેવા અલગ અલગ ઉદાહરણો છે મિત્રો. વાત કરીએ આગળ મિત્રો વિશેષણ અને તેના પ્રકારોની. સૌ પહેલા વિશેષણ એટલે શું જાણીએ? તો વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કઈક વિશેષતા લાવવા માટે જે પદ મુકાય છે તેને વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે હરેશ એક સુંદર છોકરો છે. હરેશ એક છોકરો છે એ સાદું વાક્ય થઈ ગયું, પરંતુ વિશેષણ મૂકવા માટે આપણે હરેશને સુંદર બનાવીએ છીએ, એટલે કે હરેશ એક સુંદર છોકરો છે. સુંદર જે છે તે મિત્રો વિશેષણ થઈ ગયું. વિશેષણના કુલ મિત્રો 8 પ્રકાર છે, જેમાં પહેલું છે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણમાં કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે મિત્રો વાત કરીએ તો મોટું મકાન, લીલો છોડ, કાળો કામડો, આ વગેરે જે છે શબ્દો છે, માટું, લીલો, કાળો ગુણવાચક સંજ્ઞા છે, જેનો આપણે વાક્યમાં રૂપાંતર કરીએ તો મારી પાસે ખૂબ જ મોટું મકાન છે, તો મોટું જે છે તે ગુણવાચક શબ્દ છે. અમારા ઘરમાં ગુલાબનો લીલો છોડ છે, તો છોડ તો છે પણ કેવો કે લીલો, તો તે લીલો જે છે તે ગુણ દર્શાવે છે. પછી ઓઢવા માટે મેં કાળો કામડો લીધો, તો કાળો શબ્દ જે છે તે ગુણવાચક વિશેષણ છે. બીજું છે મિત્રો રંગવાચક વિશેષણ. તો વિશેષ રંગના ગુણધર્મોનો ઉલ્લેખ કરે છે તેને રંગવાચક વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે પાકી કેરી પીળા રંગની હોય છે, તો પીળું જે છે તે મિત્રો રંગવાચક વિશેષણ છે. મીરાબાઈ કાળો કામડો ઓઢે છે, કાળો શબ્દ છે રંગવાચક છે. તેઓ ગુસ્સામાં હોય ત્યારે લાલ પીળા થઈ જાય છે, લાલ પીળા જે છે તે રંગવાચક વિશેષણ કહેવાય છે. ત્રીજું છે મિત્રો સ્વાદવાચક વિશેષણ. તો સ્વાદવાચક વિશેષણ વિશે વાત કરીએ તો મિત્રો વિશેષ સ્વાદનો ગુણધર્મ દર્શાવે છે તેને સ્વાદવાચક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે લીંબુનો સ્વાદ ખાટો હોય છે, મીરાને જગત ખારું લાગે છે. આ બંનેમાં ખારું અને ખાટો શબ્દ સ્વાદવાચક વિશેષણ છે. ડોક્ટરની દવા હંમેશા કડવી હોય છે, એટલે કે જે કડવો શબ્દ છે તે સ્વાદવાચક વિશેષણ છે. ચોથું છે મિત્રો આકારવાચક વિશેષણ. તો ખાસ પ્રકારના આકારને સૂચવે છે તેને આકારવાચક વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે 5 રૂપિયાનો સિક્કો ગોળ હતો, તો ગોળ જે છે તે મિત્રો આકાર સૂચવે છે. તેમણે ચારે મિત્રોને ચોરસ દોરવાનું કહ્યું, તો ચોરસ જે છે તે મિત્રો આકારવાચક વિશેષણ છે. તેમનું ઘર ફળિયાના કાટ ખૂણે આવેલું છે, કાટ ખૂણો જે છે તે આકાર વિશેષણ કહી શકાય છે મિત્રો. પાંચમું છે સંખ્યાવાચક વિશેષણ, એટલે કે 1, 2, 50, 100 જેવી અથવા ક્રમમાં આવતી ક્રમિક સંખ્યા પહેલો, સાતમો વગેરે આવી સંખ્યા દર્શાવતા વિશેષણને મિત્રો સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે નિમેશ હંમેશા પહેલા નંબરે પાસ થાય છે, તો પહેલો એ સંખ્યાવાચક વિશેષણ છે. અમિતા ચોથા ધોરણમાં ભણે છે, તો ચોથો સંખ્યાવાચક વિશેષણ છે. અને ચોમાસું જે છે તે 4 માસનો સમૂહ છે, તો 4 જે છે તે સંખ્યાવાચક વિશેષણ છે. છઠ્ઠું છે મિત્રો સાર્વનામિક વિશેષણ. મારી, તારી, આપણી, અમારી, તમારી, જ્યારે જે તે આ સર્વનામો સંજ્ઞામાં અર્થમાં વધારો કરે ત્યારે તે સાર્વમાનિક વિશેષણ બને છે. દાખલા તરીકે મારી ચોપડી જલ્દી આપો, જેમાં મારી સાર્વનામિક વિશેષણ છે. તમે કયું પુસ્તક વાંચ્યું, કયું શબ્દ સાર્વનામિક વિશેષણ છે. જેવી સોબત તેવી અસર, તો જે તેવી શબ્દ છે તે સાર્વનામિક વિશેષણ છે. સાતમું છે મિત્રો કર્તૃવાચક વિશેષણ. તો આ વિશેષણ ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવે છે. દાખલા તરીકે તું મને શિખામણ આપનાર કોણ, તો આપનાર શબ્દ કર્તૃવાચક શબ્દ છે. મોર ચોમાસામાં ખૂબ નાચનાર પક્ષી છે, તો નાચનાર શબ્દ કર્તૃવાચક વિશેષણ છે. તેઓ ગાયોને હાંકનાર ગોવાળિયા હતા, તો ગાયોને હાંકનાર શબ્દ જે છે તે કર્તૃવાચક વિશેષણ થઈ ગયું છે. આગળ વાત કરીએ આઠમું અને છેલ્લું પરિણામવાચક વિશેષણ. તો પરિણામ એટલે માપ. દરેક વસ્તુ કે પદાર્થને અમુક નિશ્ચિત માપ હોય છે, એ માપને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એક પડિયામાં થોડાક ફળ હતા, તો થોડાક ફળ છે પણ કેટલા, એ થોડાક, તો થોડાક શબ્દ જે છે તે પરિણામવાચક થઈ ગયું. કેટલાક વર્ગ ગરીબાઈની નીચે જીવે છે, તો ગરીબાઈની નીચે તો સૌ કોઈ જીવે છે, પણ કેટલાક શબ્દ જે છે તે પરિણામવાચક શબ્દ છે. સરકાર પાસે અનાજનો વિપુલ જથ્થો છે, તે વિપુલ શબ્દ જે છે તે પરિણામવાચક વિશેષણ છે મિત્રો. આમ આજના વિડીયોમાં આપણે મિત્રો ગુજરાતી સાહિત્યને લગતા ખૂબ જ મહત્વના 3 અલગ અલગ ટોપિક, જેમાં પરપ્રત્યય, પૂર્વ પ્રત્યય અને સંજ્ઞા અને તેના પ્રકારો અને મિત્રો વિશેષણ અને તેના પ્રકારો વિશે જાણ્યું. આવનારી જીએસઆરટીસી કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ મિત્રો પોલીસ વિભાગની અને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણને લગતા ટોપિક્સમાંથી કોઈકને કોઈ પ્રશ્નો પૂછાશે જ. તો આ વિડીયો જોઈને આપ નોટ ડાઉન કરી અને ચોક્કસથી આપ આગળની પરીક્ષામાં સફળ થાઓ તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.